આ દર્શન કરી આપણે બે નિસન તો ઈસકા ખાવાના છે સો તૂટે એવું નથી ને આપણે આવશું બે હેઠળ મજા આવે હો મજા આવે ને બરાબર આવે મોજ તો ક્યારે કરતા આવે ભાઈ વાત પૂછો માં ભાઈ મોજ તો ક્યારે કરતા આવે ઈસકા ખાવે બધા એવું છે કે નહીં પણ મસ્ત જગ્યા આપણે એમ બધાને ફરવા લાવવાના છે તો સરસ મજાના જતો એટલે બધાને આખો ટેમ્પો ભરીને લાવવા બધાને ઓય તૂટે નહીં નકર જાવું એ ભાઈ છે ને કાવે છે એક છોકરા છે ને કે મોટા હા મોટા છોકરાનું છે ને હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધાની જય રામાપીના વિડીયોમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે. તો આપણે આવી ગયા છે સરસ મજાના દર્શન કરવા મંદિરે. તો પહેલાં તો તમને ફૂલવાડી જ બતાવી દઉં. અહીં કેવી સરસ મજાનો બગીચો છે કે આ સરસ મજાનો બગીચો છે. અહીંયા સરસ મજાની જગ્યા છે. તો અહીં ગેટ છે, આપણે ગેટથી અંદર આવ્યા છીએ અને સરસ મજાની જગ્યા બેસી જાઓ તમે. હિસકે બેહો, અહીં હિસકો છે, લસર પાટી છે. હું લસર પાટી આવું હિસકા ખાવ. આપણે જવાનું છે જો આપણે આની મન કરવા જો આપણે તો પહેલાં તો મંદિરનો ગેટ તમને બતાવી દો. આની અંદર મંદિર છે, આપણે જે દર્શન કરવા જવાનું છે. એ બૂટ ચપ્પલ તો અહીંયા ઉતારવાના છે. તો મિત્રો પહેલાં તો આપણે દર્શન કરવા જવાનું છે. પહેલાં આપણે તમને મંદિરની જગ્યા સરસ મજાની છે બતાવી દઉં. આવું લોકેશન તો લગભગ દર્શન કરવાને ભાગ્ય જોવા મળે છે, કેમ કે સરસ મજાનું લોકેશન છે. અને હવે દી પણ સરસ મજાનો હાથમાંની તૈયારી છે. તો પહેલાં તો તમને બે સાઈડના દાદરા છે, આપણે ઓલો સામેનો ગેટ છે ને ત્યાંથી આવવાનું છે અને અંદરથી જે જવાનું છે તમને જો આપણે આ મેન ગેટ છે અને અહીંથી આપણે જવાનું છે અંદર. અને એક દાદરો અહીંયા છે, અહીંથી પણ ઉપર જવાનું છે અને અહીંથી પણ ઉપર જવાય છે. તો પહેલાં તો આપણે અંદર દર્શન કરવા જવાનું છે, જ્યાં જે જૈન લોકોનું છે મંદિર. અહીંયા જો અહીંયા પહેલાં તો આપણે દર્શન કરી લઈ. જો આનો મેન થળો છે સિદ્ધ સામુડ માતાજી. તો તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. આ બાજુ કાળભૈરવ દાદા છે, આ બાજુ પણ સરસ મજાની મૂર્તિ છે બે. અને આ બાજુ પણ એ આપણે છે ભૈરવ દાદા છે, કાળ ભૈરવ દાદા. આ બાજુ પણ સરસ મજાની બે મૂર્તિ છે. સરસ્વતી માતા છે અહીંયા પણ એક માતાજી છે. આ છે પદ્માવતી દેવી. અહીંયા સરસ્વતી માતા છે. આ સરસ મજાનું મંદિર છે ને. આ જો તમે બહારનો નજારો, તમને આખા મંદિરનો નકશો બતાવી દો પહેલાં તો ઉપરથી. કેવું સરસ મજાનું આ નકશી કામ છે. તમને આપણે આ બાજુથી આખું બતાવે બધું કે મંદિરનું નજારો જો. બધા સરસ મજાનું મંદિરનું કમ્પાઉન્ડ જગ્યા છે. આપણે જે ઉપર જવાનું છે દર્શન કરવા, એ અહીંથી ફરીને જવાનું છે. પહેલાં તો તમને આ પાછળ બતાવી દઉં. જો આ આ રીતનું મંદિર છે. સામુંડમાનું મંદિર છે, સામુંડ માતાનું મંદિર છે, જે ગાયરાધાર પાલિતાણાથી મેન રોડ ઉપર છે. જે જૈન લોકો પૂજા કરે છે અહીંયા. પણ અત્યારે તો બધું બંધ હોય ત્યારે છે ને, એટલે મંદિર જે ખુલ્લું છે એટલે આપણે દર્શન કરી લીધા છે માતાજીના. અને સરસ મજાનું મંદિર છે. આવું મંદિર તો આપણે ક્યારેક જ જોવા મળે છે ને વ્યૂ છે. આપણે ઉપર હવે જવાનું છે દાદરથી. એ તમને જો અહીંથી ઉપર જવાનું છે. તો અહીંથી ઉપર જવાની જગ્યા છે. આપણે હવે ઉપર જવાનું છે. જો મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ. પહેલાં તો આપણે ઉપર આવી ગયા સારનો ઉપરનો મંદિરનો નજારો પણ તમે જોઈ લો. અહીંયા બુદ્ધ ભગવાનનું મંદિર છે. આપણે તમે બતાવો તમને અંદર
તો અહીંયા ઉપર નીચે સાઉન્ડમાનું છે, હરસિદ્ધિ માતાનું છે, અને ઉપર છે ત્યાં અહીં ઉપર આપણે બુદ્ધ ભગવાનનું મંદિર છે. તો તમને બુદ્ધ ભગવાનની મૂર્તિ પણ બતાવી દઉં, દર્શન કરાવી દઉં. જો મિત્રો, અહીંયા એનું પૂજા કરવાનું છે બધું. અને અહીંયા પણ જે એના દાદા જે હોય એના, જો અહીંયા સરસ મજાની આ બુદ્ધ ભગવાનની મૂર્તિ છે. અહીંયા પણ આ મેન મૂર્તિ છે જે બુદ્ધ ભગવાનની, એના પણ તમને દર્શન કરાવી દઉં. તો આપણે વાસુપુંજ સ્વામી છે ભગવાન, અને અહીંયા પણ જો સરસ મજાના દાદા બેહાર્યા છે બુદ્ધ ભગવાન, અને અહીંયા પણ એક ભગવાનને બેહાર્યા છે. સરસ મજાના ભગવાન બેહાર્યા, અને અહીંયા છે જે મેન મૂર્તિ છે જે તમે પાછળનો પણ નજારો જોઈ શકો છો. તો કેવો સરસ મજાનો છે આ પાછળનો નજારો. ને આ બાજુ પણ હવે બધા અહીંયા પણ સરસ મજાનું છે. અહીંયા પણ બેઠા છે દાદા, ગોસ્વામી દાદા છે અહીંયા. આ સરસ મજાનું, તો આ સરસ મજાનું મંદિરના આપણે પણ દર્શન કરી લીધા છે. કે નીચે માતાજીનું છે, ઉપર બુદ્ધ ભગવાનનું છે. અને આ પાછળ તમને બતાવી દઉં એનું અહીંયા લખેલું છે પાટણ નિવાસી છે. આ દાદાનું ને માતાજીનું એનું પ્રતિમા બેહારેલી છે. અને આ સરસ મજાની એની ધર્મશાળા છે. પાછળની એની ધર્મશાળાનો નજારો છે સરસ મજાનો. મંદિર પણ સરસ મજાનું છે. તો આપણે અહીંયા પણ એક સરસ મજાના માતાજીના દર્શન કર્યા, બુદ્ધ ભગવાનના દર્શન કર્યા, જે જૈન લોકો પૂંજે છે. અને આપણે પણ પગે લાગવા આવે, આપણે એવું ન હોય, એટલે જૈન લોકો જેને પૂજા કરે છે બુદ્ધ ભગવાનની, એના પણ આપણે દર્શન કર્યા. અને સરસ મજાનો વિડીયો બનાવ્યો છે મંદિરનો, તમે જોઈ શકો છો. અને પાછળનો નજારો પણ ડુંગર વિસ્તાર જ છે. પાછળ તો બધું આ ડુંગર જ છે. આ બાજુ જે બાવળિયાના ઓલા છે, તો પાછળ ડુંગર જ વિસ્તાર છે, બાવળિયા છે બધી. તો આપણે સરસ મજાનો દર્શન કરવા આવ્યા, એનો વિડીયો બનાવ્યો. તો જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં લગી બધાને બાય બાય અને સીતારામ.